હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું ફરીથી અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ સવારે પડી ગઈ છે, સવારે વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ગાઈઝ આજ તો મસ્ત સવાર પડી ગઈ છે, અમે લોકો કીધું તો હે ગુડ મોર્નિંગ. ઉઠવાનું નહીં તો ગાઈઝ વહેલા જમવાનું બનાવશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જમવાનું અને નાસ્તો લાગે નાસ્તો બનશે તો સ્કૂલમાં જવાનું છે. સેટરડા તો સ્કૂલમાં જવાનું છે. રજાઓ પડી જશે ને એટલે 10 દાડા પડી, બીમાર પડી 15 દિવસ થઈ જાય. ભાઈ 15 દાડાની અંદર હોમવર્ક ચેટલું ભેગું થયું હોમવર્ક તો કોઈ જશે તાન ટીચર આપશે. એવું? હા. તો ગાઈઝ વહેલા નાસ્તો બનાવશે સીટુ માટે. ગુડ મોર્નિંગ. જય માતાજી. એટલે છોકરો પણ બેરા કરે તું ના તું બોલો છે હા ધીમો વાત છે અંજવી નાચે છે ને હાથ ઊંચા કરી જો. હવે બીજું કરજે એવું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરી દીધું ગીતો વાપરે છે એ. ગીતો વપરાતા કોનામાં કુંભળો ગાલી. કોણમાં કુંભો ગાલી હોબળાસન ગવા ઢવાઈ હા વેચાતું લઈ લ્યા ના બેસાતું લવાતું તા હા ભાડા ઉપર ને ભારતી જીઓ પકડી વાળા આમાં ભેગું કરે હા એ ચોકન મળે મારે એક ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી હતી આવ્યો નંબર લઈ દઈએ તાન. એક માણસ ને બોલાવા જવું પડે નહીં પણ એ બાપ હા કમ્પ્લીટ કરો આવી ગયું પણ આ તો ગૌ વાટવાના છે આપણે તો અને આપણે તો જ્યાં નાશેતામાં પાડીઓ છે એટલી પેલું મશીન આ તો ફેરવવાનું ટ્રેક્ટર હોય હંગાતી. મંગાવી દેવું મમ્મી ટ્રેક્ટર બાઈક દોડ આગળ હા 4 ટાયર વાળા ને ઓ સાબીને વાટવા જાઓ જોવું પડશે આમ. જો ઉપર છે ને મંગાવી દેવો બધા આવી જાય સાબીને આજ વાટવાનું ચાલુ કરી દો બેટરી આવે છે કે ચાર્જિંગ વાળું આવે છે લાઈ દઈએ. આ તો વાત જ તો થોડા દાડા. મારે છે ને પણ મશીન વાળાને ફોન કરી તમે કેવો ઓળખ નહીં બધા હોગીને મેળવવું પડે સાબરકોઠાનું સર્ફ લગભગ સાબરકાંઠામાં કોન્ટેક્ટ કરવા પડશે એવું બાપ પૂછી જવાનું ઓય આ પર તો ઘણા ઓર્ડર મળી જાય નહીં બાબા હવે આવે તો આપણે આખા દિવસનો ઓર્ડર મળી જાય 2 દિવસનો આપણે આપણે 1 દિવસ આજુબાજુનો આપી દઈએ એ રાધે રાધે લેજો રાધે 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 સીટુ સ્કૂલમાં જઈ આજે હા, સીટન સ્કૂલમાં મોકલી આજ. હા. આજ તો કહેતી હતી જવાનું. હા આઈ છે ગાડી. આજ તો છેલ્લા દારે જાય છે શાળા. ઘણા દાડા થઈ ગયા ને તો કઈ આજ તો સીટુ સ્કૂલમાં જઈ પડી આવી આ જોઈ દી તવાન આઈ પાછળ રીજુ લઈ દો તો કઈ જઈએ બધા છે જમવાનું ખૂબ બની ગયા દાળ છે ચોખા ગરમ કરે હું કીધું ઉભરાય છે દારૂ ઉભરાય છે ને ના ભાત. આમાં દાળ ભાત બનાયા ના. હા ચણા મેલે સબ. રોટલી નહીં ભૂખ લાગી હાથ તો ગાય નાસ્તો બની ગયો તો પણ ખાતો નતો દરરોજ નાસ્તો કરતા અને બનાવશે એટલે ખાતા નહીં ખાતા નહીં. કે ઈ નાસ્તો બનાવતો નહીં પણ હું કરવા નાસ્તો બનાવતો પડ્યો હોય તો કઈ ખાય નહીં. લાલ ચટણી ખાવી છે શું છે તૈયાર લાલ ચટણી. હો ના. તો ગાય રાતની ચટણી છે ખાઈ ગઈ બગડ ના હતો નહીં ના બોલો. આ તો ચલા દાડા ચાલો 2 દિવસ. બીજા દાડા કમ્પ્લીટ ચાલો તો ગાઈઝ આજ તો સીટુ બહુ ટાઈમ પછી સ્કૂલમાં જશે સીટુ મજા આવશે સ્કૂલમાં હે ટીચર બોલશી કે તને ના બોલ. ના બોલ ક્યાં નહીં હું બીમાર હતી ક્યાંનું ક્યાં ના બીમાર હતી હા પડી ગયા 60 રૂપિયા આલજો એસાઇનમેન્ટના મેડમના તો આલજો શ્રેયા મેડમને ઓળખું છું શ્રેયા મેડમને કે મારા ડેડી આલ્યા 60 રૂપિયા એસાઇનમેન્ટના હે ના ઓકે હો હો સીટુ તૈયાર થઈ જશે અને જો રેબીન મીના વાટમાં ચેવી લાગે છે તો ગાઈઝ અહીંયા હોશ થાય છે બોર્ડ ચીકર હોશ થાય છે કે બગાડા છે ફેમિલી બગાડતો નહીં બોસ આ બગાડા તો હોશ કરો છો છી કરું પણ વાર ચોથી ચોથા અને એમનો કરતો હતા તે તમે ઉડાડી નાખી દીધું ખબર છે હું જાતે કરી દીધી ઘરના બધા વાય બારી તૂટેલા એક વખત એવું ના થાય તારે મજા આવે 50 રૂપિયાના બોર્ડ માટે આખા વરના વગરના વાયરના બાળકો આ ઓકરી હા ઓકરી જ નાખવાની જમથી ઓકે ખબર છે આ પડાકા છે મીટરમાં મીટર નહીં હું એક વખત હતું બારી તૂટ્યું આખું પણ એ મીટરમાં પડાકા થયા ને એ વખત હું જો પ્લગમાં બોર્ડ લગાવતો હતો એટલે પડાકા થયા પક્કર જવા દોત છે પક્કર જવાને દોત પડી જાય તો ખાવા કમાઈ દે પક્કર જવા મારા દોત છે જો ચમ કમ્પ્લીટ કરી દીધું આ પેલા બળદકા વાયર આપી ના દેવું પડે મને દોતમાં પકડાડ્યું એવું લાગે છે પક્કર આવી ગયું
એના કરતી 50 રૂપિયા લેતા જઈએ નવો એના ઘર કેવું 50 રૂપિયા નવું લેતા જઈએ ખાલી ખોટો ના એ વાત કરી દે પણ તો આયા કરતા શાબાશ, શાબાશ. કભી ના બના કી વાત કરી યાર પક્કા બધા. તો ગાઈસ પપ્પા કિંજલના વાત કરે છે કિંજલી રોટલી બનાવે બાજરીના રોટલા બનાવવા કોઈ તો ના બે હતી બાજરી રોટલી બનાવવા એ તો આવડી જાય એટલે નહીં કી ના હોય કણ બનાવજે હું તો કહું છું જે હોય પપ્પા મેકીને એટલે હું યાર ફોન એકલો ચાલ વાત કર તો ગાઈસ અહીંયા બધા છે જમવાનું બટાકાનું વટાણાનું ચણાનું શાક કેવું તો? એ નાસ્તો ચાલુ કરો તમે તો નાસ્તો જ કરજો ખાવાનું તો ખાતા જ નહીં ચોણા બધા નાખો એટલે સારું બનાવે તાણે ચાલો. અને મમ્મી બોલાવા હતા ખેતરમાં વળી વાળી આવજો. લાઈન કરવા પાણી વાળા તો પાઇપ પોતે નહીં વેચતો, તો પાણી ખાઈ વાળો. તો યાર છે. પાઇપો તો શું આપણે ગણીએ ખાઈને તો અમે લંબાઈ. ખાલી લગાવવાની જ છે પાઇપ લગીને આપણે કાઢો તો ગઈ ચીજ ચણાનું શાક બને છે મસ્ત બની છે. તો એ કાલ કહેતા હતા ચણા નહીં બનાવતા આજ બનાવી દીધા બસ. ઈ મત બનાયા હું ક્યાં કરતો તો કાલ પેકેટ હા, લાગે એટલે વઘાર નતો કરવાનો ડુંગળીનો એટલો. આજે કરી વઘાર. ચણાનું શાક અમને જગ્યા આલજો રોટલી કરવા. સાઈડમાં ખાઓ. હવે મારો કેમેરો અડધો થઈ ગયો અડધો લગનમાં જવાનું હો પાછો અત્યારે જવાનું હોય તો રોટલી લાવવા દેવો. અત્યારે નિદાન હોત ના જવાનું છું કંકુતરી આવી છે અમે તો ચાલો ના, ઘેર તો આવી નહીં કંકોત્રી. ઓનલાઈન કંકુતરી આવી છે ઓહો, જો, આ ઓનલાઈન નો જમાનો આવ્યો તાલે બધા કંકુતરી ફટફટ મોકલી દે છે ઓનલાઈન નો જમાનો આવી ગયો છે ને? હા આમ તો પેલો ઘેર કંકુતરી આલવા કોણ ના આવે? એક કેંડા એક મેકલી દેવા. એટલે છાસ વેચવા માટે મમ્મી ચાલુ કરી છે ઓવા. તાણ હોદ તો દહીં વઘારી તો થોડી સાસર. મેં એટલે એ ભાઈ એવું કાં તો ખુલ્લી પીકી એના માટે ફ્રીજ મોટું લાવવું પડે. તો ગાઈસ મમ્મી ને આવી જશે ખરા તરકામ ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે તે લાઈનો તેલ તૂટી જઈશ બધી આ ખુલતું જ નતું છે ને એવું પથરી ખોલી તો ગયું આમ ખુલી મહેશને ઘેર બોલાવાઈ તાને ઓહ આવું તો આવું તો મને કેવા પપ્પા વયા હતા પપ્પા કીધું તો ખોલી દો પથરટી છે કે બચી નાખું મુકે રાડે બચી નાખ્યા ગાઈસ આજે અમારે છે ને પાઇપો લોબી કરી પડી. ખેતી કરો તો નહીં કોઈ એટલે પાઇપ નથી ખુલતી તારાથી પાઇપ ખુલતી હતી હું બટકાઈ જાય એટલે મને જોર ના કાઢી હતા તાર મમ્મી છે ઘેર બોલાવાઈ દી સ્પેશિયલ મને ઘેર બોલાવાય હું શું ફટકર તો ખોલી કાઢી. નકળી બોલા બધું પડે ના એ તો વળી જાય મમ્મી ના નકળો પાઇપો બે લગાવ્યા પછી નહીં નકળો તેલ ઉપર કાઢે પેલું પેલા હા ઉપર લાઈનો નાખી છે પણ થોડું બજેટ વધારે એટલે નાઈલ નાખીએ નહીં કાઢે બજેટ આવે એટલે નાખીએ લાઈનો હાલ આવે પાઇપોથી કામ ચલાવવું પડે બજેટ તો ગાઈસ આ બધું હિયારું છે એટલે એકલો ના તો નાખી દે. આપણે તૈયાર છે પણ બીજા ના તૈયાર થઈ ગઈ. હવે મમ્મી જોજે આ ચોખ્ખું જેવું ચંદન જેવું પાણી થઈ ગયું પાણી તાન ચોખ્ખું આપણે કુવાનું પાણી કહેવાય છે કુંડીમાં છે તો હું છે બોડી કાઢજો. અમે કુંડી તો યાલું તને આ કોંડી ઉપર ગેલી જઈ આ તો ધોઈતી ઘર આગળ લઈ જઈશ પાણી હા એટલે કુવા પર આ ઘર આગળ લઈ જઈ મિલે બચ્યું આપણે ભેહું હોય કને ચોયલા ઓબલી ના એટલે છે ને આપણે મજા આવે હે ના પણ ધોઈને મસ્ત ઘેર ભરતા હોય ને ચોખ્ખી ઘેર તાર ઘર આગળ પાવા જવાની એક એક છોડી એ તો અસાનો નક્કી જ નહીં હતું છે? ના કુંડી ભરી રાખવાની ને. હા કુંડી ભરેલા ઓમ કરીને આ ચોક આ ચાલુ થઈ ગઈ વળી મોટર ચાલુ કરી દીધી. ચલો બંધ થઈ ગઈ. હવે સિસ્ટમ પેલું ઓટો મારી હતી ડાયરેક્ટ એ નહીં હવે ચોકો વાળી પેલા પેલી સિસ્ટમ. ના આ હમણાં કોણ નકળી ફેસકો તોડી દેવાનો થાય મમ્મી ફેસકો તોડી દેવાનો તો કઈ તમે છે ને નામ છે ને અહીંયા તું ગાવતા રહીએ ખાટલો લે તો કઈ ભાઈ એસી માં ના કરતા નહીં હોય ત્યાંથી આવતા હતા અમે આવીએ એમ નહીં એસી તો હવે નાખી એસી વગર નતો પેલા હોય ખાટલો લઈને આવતા હોય ખાટલા હાગમાં ખાટલા ગાઈસ એકદમ ઠંડુ ચીલ્ડ હોય વાતાવરણ મજા આવે આજુબાજુ પાણી ભરેલું હોય છે લાઈન તૂટી ગઈ હતી. ગાઈસ આવી જિંદગી મજા આવે શાંતિ સુકૂન અહીંયા જ મળે છે નહીં દિલભાઈ જલસાવાળી જિંદગી હોય કહેવાય ફેસકા બધા છોકરા સિટીથી કંટાળે ને આવી જગ્યાએ રહેવાનું હોય ને જોર મજા આવે હા ચમું થયું ઓ ગામ જતું હ મમ્મી વેચવા માટે ભેગી કરો છો ને મમ્મી ડાયરેક્ટ પી જાય છે ચા ઠંડી ઠંડી ના મેં પોતાને બગાડ પણ બૈરી બૈરી ના કરતા તાને પેલી બહેની વાળી પીકી કોથળી થોડ્યા વગર કોથળી વાળી ટેસ્ટ કરતો મમ્મી છાસ છે સર કેવી લાગી ના દાદી બોલતો બસ સાસ મસ્ત છે ને મેં જાગની હેપી નહીં પી મારે ત્યાંથી સાસ આલુ તમને. મત નહીં પી હું તો બીજી તોડીને પીવું છું હમણાં ચેક કરું છું તારું કોથળીઓ પહેલા સપનામાં કોથળી બગાડી તારે શકનામાં એક વ્યાપાર કરવો પડે જિંદગી વાણી બગાય તો ગઈસ 3 જણ જમવા બેસી જશે અલ્યા ત્રીજે તું એ ભાત ખાઈ છે
તો ભાઈ આ તો બનાવીશું ચણાનું શાક ખા બે છે ઘરની છાશ ઘરના ચણા આ પેલી છે બે છે હા હમણાં હું એક રોટલી ખાઈ લીધી નાસ્તા ત્યાં ખાવ ને દિલીપ મોત આવી ગયું તાને એટલે કહું છું કોમ અધૂરો મેં કરશે આ નોકરી હેડ્યો ખેલું લઈને કોલેજ હેડ્યો નોકરી કે કોલેજ કોલેજ તો ચશ્મા પહેરી ના જવું પણ નોકરી હેડ્યો અને આજે તારે કામ હેડ્યો હા જો સૌ કોઈ જા કે માર કોઈ કેવું નહીં બધે હેડ્યો નોકરી કોઈ પડી જ નહીં તો મને કંટાળો હતો બે જો આ કપડો ભર્યા કપડો ભરી હેડ્યો ચલો કપડો જાય એક જોડી બે જોડી ત્રણ જોડી કપડો ભર્યા હવે જો સુખ શાંતિ આવજો તા સંન્યાસ લઈ લઈશું જો જાઉં છો જુનાગઢ જુનાગઢ જઈ પાવાગઢ જઈ કોઈ ફરક નહીં પડતો નહીં પડી કાઢી ના નોકરી જઈશું ખોક દાદા પણ મહિનો થાય કે પગાર ઘેર મોકલાવ મહિનો થાય એટલે પગાર મોકલજે ભલે નોકરી જવું જ જા મહિનો થાય કા હા. એટલે એટલે- પગાર ઘેર મોકલજો તો પણ 2000 જ રાખજો રિચાર્જ કરાવો ખાલી વાપરવા જેટલા રાખજે બીજા ઘેર મોકલજે હા તેમ કરશું હો હા હા હું જતો તાતા ડેડી હેડે નોકરી જઈશું અને શું ખાધા તો કઈ ખાવા છો? રીલ બનાવવા હતા ઠેલો લઈ બનાવ ઠેલો લઈને. કપડા ચલો લીધો 3-4 જોડી અમે આવીએ હારું આવો રીલ ઉતારવા બોખડામાં રીલ બનાવવા દો ધૂળી પર ગોળી પર ઘેડા પર. એ વાટમાં થોડી ગોળીઓ છે તે હવે હોય છે ગોળી હા. આ ટીમમાં ક્યાં છે એટલે ટીમમાંથી કને ગોળીઓ હોય છે ને એ નહીં હોય ગોળી ગોળીઓ હોય પણ ગોળીઓ વાળા પૈસા લઈ હતા એ રીલ બનાવવા માટે નહીં દિલીપભાઈ પૈસા ના અમે તો પેલા ઊંટ ઉપર બેહ્યા હતા, પૈસા લીધા હતા આ લેતા પેલા રાજસ્થાન રાજસ્થાન ના એ કોઈ બી કમાવા માટે લે પૈસા હમ તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે અહીંયા સાફ સફાઈ થાય છે કિચનની ચકાચક અચ્છા આ તો છે ને હા પેલું કેમિકલ નાખી લે એટલે પેલું મચ્છર ના આવે લાવ કેમિકલ હેડો નાખી હા અંધી જૂન લઈને મોકલી દે પપ્પા જોડે બીજું તો પપ્પા જોડે જ છે કેમિકલ લેતા હેડો નાખી દઈએ સર પેલું નહીં આપણે નહીં આપણે પણ નાખવાનું કહેતા મિલો મચ્છરાની બધી બીમારી લાવ તો ગાઈસ સાફ સફાઈ થાય છે પપ્પા તો દ્રીજુન લઈને જતા રહ્યા સાવડામાં પપ્પા ઉનાળો આવી ગયો ગરમી લાગતી હે ને કઈ જઈએ પરીક્ષા આપીને અહીંયા ઊંઘી ગયો શેડ્યુલ થાય પપ્પા સાકડા ઊંઘી ગયા તો ગાઈસ ચલો માધવ છે તારી ગમમાં છોકરાને લે સીટનું બીજા બેન ગાઈસ છે તાર પોસ્ટનું તેવી થશે તો ચલો ગમમાં જઈએ હા દરદ વાંકી દે તું અલ્યા લે તીજાને પકડી તું તીજાને પકડી રહ્યો હા તો ચલો કે છોકરાને લઈ જઈએ ગમમાં ચલો ગાઈસ અમે જઈએ છીએ તારે ગમમાં બીજા છોકરો બેન લઈને સીટું તું પકડી જઈને હા આ પકડી લો માં ઘેર પાડતા આમ બેજો હા ચલો ગાઈસ તો અમે જઈએ ગમમાં છોકરાને લઈને નહીં દીજીએ મજા આવી કા અલે તો ગાઈસ બે નાચે તો ગાઈસ ગમમાં આવી જાય ગાડી તો ઉભી રાખી છે સ્વીટું હોય ને બીજું મારા જોડે નહીં હા ઓરી બિસ્કિટ લઈએ હા હા પેલો બર્થડે ચો જાય છે દોડતો જાય નહીં જે ચો છે ગાડીના ડાર છે નહીં તો કાંઈ સ્વીટ બધું લઈને હેડી છે જો ઓરી બિસ્કિટ મમ્મુ ખાવાનું છે હા ગાડીની કાચ ખોલ દે તો કઈ છોકરાને બેસી દીધો તો ચલો અમે હવે જઈએ ઘેર તો કઈ છોકરાને તો નાસ્તો પાસ્તો લઈ આલે ને પછી જઈએ છીએ ઘેર તો કઈ ઘેર આવી ગયા દિલીપા ત્રીજા લઈ લેજે બાકી વિડીયો કેત થઈ ગયું તને લે તાર મમ્મુ
આ પતાઈ નો નહીં તઈ તઈ ના પતાઈ નો નહીં હા હવે તો મન નહીં ભાવતી લગન તને આપીએ સીધું ઓડિયો એ બે દ્વિજાનો છે બે તારો છો તો મેં ગમે જ તો કઈ પરીક્ષાને પાણી ભરે છે કેવું ઠંડુ નહીં પીવું પેલે ફ્રૂટી ના પાડી ને ગાઈઝ મારે તો થોડી વાર લગ્નમાં જવાનું છે તો કદાચ જવાનું નહીં થાય ને જવું છે ભાઈ બંધ કહો તો ગાઈઝ આપણે જવાનું છે અત્યારે લગ્નમાં સિઝન તો આવી છે લગ્નની મમ્મી આપવું તારે લગ્નમાં જવું લગનમાં હા પાછો કાળો શર્ટ પહેરે એક ના એક તારો શર્ટ પહેર્યો આપો કે માં મોજા ગયા છે ના આવું તો કોઈ નહીં હવે જતા અલી અલગ અલગ પહેરજો મોજા ને તાને મોજા ખોળ છે આમાં તો પરિકા મેલા છે બધા જો અહીંનો કપડો લઈને હેડીએ અને આ મોજા છે કે ક્યાં મેલ્યા તને મળશે જ નહીં અરે જો કોકના ઘેર છે ને મમ્મી બૂટ કાઢીને તું હારા લાગવા જવું એ તો હારા લાગે લડો બધા મળે ભાઈ કાબે હું લગ્નમાં જાઉં છું જો તમે લગનમાં લો અમે છે ના પાડી જમવાનું શું બનાવજો જમવાનું તો તઈ લગનમાં તો તમે શું કા બનાવીએ તમારું તાન એટલે મારું નહીં મારું તાવડ બનાવજો અમારે તો બનાવશે જ હું કે. ઓછું બનાવજો એમ. હારું અને હારું ના બનાવતો હું જાઉં છું એટલે ના અમે હારું બનાવશું તઈ લગનમાં હારું ખાવ તો મારે ઘેર હારું ખાવું પડે કે એટલે આ છો હેડ્યું આ શી તો ખબર છાલે છે કે મારો આપણો મારે તો. રાધ્યો કેવું એ પોતું મારવા થાય તૂટી જાય એને પોતું મારી ઘરમાં તમને ખબર હોય તો આ રહી ના ડેગરી જોજો તો ગાઈઝ આપણે હેડ્યા છે લગ્નમાં અત્યારે તો ગાઈઝ તો સીધા દબાણ હા લગનમાં દાદા હા કંકોત્રી આવે એટલે જવું પડે ઓનલાઈન કંકોત્રી આવે હોગવાળો થઈ જતો હોય ફતેપુરા નહીં જતો દાણા આ તો વહી જાઉં છું ચલો ચાડા હા. ફતેપુરા તો દાટી છે કરીએ પડીએ કોઈ ના તો એ જોશે એટલે કે એના કદી હબુઈ નહીં રાખવાનું હતું નહીં ઈ થોડો જોયો તો ના મિલંગે આ તો ચાડા જ કંકોત્રી હા ચોડાથી કંકોત્રી આવી છે હા. ફતેપુરા તો જાય લડો આપ બોય તો હું તો ગાઈઝ સીધા મળીએ લગનમાં લાજી પી લો તો ગાઈઝ આપણે આવી જાય છે લગ્નમાં તો ગાઈઝ આપણે આવ્યા છીએ લગ્નમાં પછી અમને એવું હોય ને જમણવાર પછી વળગોળ કાઢવા છે તે વળગોળ થઈને પછી તો ગાઈઝ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે જમી લઈએ હા પછી વળગોળ છે પછી થોડું નાચીને પછી ઘેર જઈએ બધા જમી રહ્યો આપણે છેલ્લે જમીએ ભાઈ બહેના લગ્નમાં આવ્યા એટલે થોડા લેટ થઈએ ને તો ચાલે તો ગાઈઝ હવે જમવાનો ટાઈમ થઈ ગયો ખાઈ લઈએ જમવાનું તો આવી ગયું ખાઈ લઈએ આવું અમે હતા પોતું ના મારતા ચાલે લીધું તે તારે પોતું મારે તો સવારમાં 10 વાગે ના મારે ને તો ચાલે એવું કોઈ ના તો મારું પડે તો ગાઈઝ ખાઈ પીને અમે પોતું મારે છે ઘરમાં આખા ઘરમાં માં દૂધ નહીં તો ગાઈઝ આવું ડીજે ચાલુ થઈ ગયું તો કઈ લગન તો ચાલુ છે અને મોડું થઈ ગયું 10 વાગી ગયા આવું આપણે જઈએ સીધા ઘેર ચંગ ઊંઘવાન છે ઊંઘે આવે છે ચબરી ચંગ બપોરે ઊંઘ્યા નહીં ઘા છે એટલે થાક લાગ્યો છે બહુ તો ગાય તો સીધા ઘેર જઈને મળીએ તો ગાય 11 વાગ્યા ઘેર આવી ગયા મેં તો ઊંઘી ગયો